આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યું છે. સવારના 8 વાગ્યા છે. મેં જાઉં છું ખેતર. આજના બ્લોગમાં બને રહો. આજે બાઇક લઈને જાઉં છું. ચાલો બને રહો વિડીયો. રાબડી લઈને એટલે ડીશ નહીં લાવ્યો ને એટલા માટે આ લાવ્યો છે ખાંકેરના પાયણા રાબડી પીવા માટે. ને દાંતણ પણ લઈ આવ્યો છું આ બૈડા પરથી. હવે અમે રાબડી ખાઈએ બતાવીએ ને. આજનું કામ કરવાનું છે, ડોડા ભાંગવાનું છે. ચાલો આજના બ્લોકમાં બને રહો. અને કાલનો બ્લોક આવે એ જોજો, ટીમલી વાળો પીરુભાઈ સોલંકીનો. મજા આવે તો લાઈક શેર કરી નાખજો. ચાલો ચાલુ છે, તમને બતાવું વિડીયોમાં. બધી મક્કી આડી પડી ગઈ છે. આ છે ડોડા, જોઈ શકો છો. રાબડી દેખો ખાવાનું ચાલુ કર્યું છે. ડોડા ભંગાઈ ગયા છે ને હવે પાણી બાકી હતું ને એમાં ચાલુ કરી નાખ્યું છે. આજે દરરોજ પાણી લાટવા આવ્યા નહીં એટલે આજે લાટવાનું ચાલુ કરી નાખ્યું છે. આ બાજુનું બાકી છે, આ બાજુનું લટાઈ ગયું છે. ચાલો બને રહો વિડીયોમાં. આજનો આખો દિવસનો વિડીયો આવશે. અત્યારે આવી ગયા, ડોડા પૂંજવાના છે. તમને દેખાડું. આ પૂંજાઈ આ રીખાવાળી. ચાલો વિડીયોમાં બને રહો. ડોડા પૂંજાઈ એટલે દેખાડું બધું.
દેખો. ચાલો વિડીયોમાં બની રહો. આજના આખો દિવસનો આવશે સાંજ સુધીનો. એક દિવસે 2 હાથ વાટીને જતા રહેલા ઘરે. હવે 2-3 હાથ બાકી છે. ચાલો વિડીયોમાં બની રહો. આજનું વાતાવરણ તમને બતાવું, જોઈ શકો છો વિડીયોમાં. એકદમ મસ્ત દેખાય છે. વાદળમાં દેખાય છે, કપા ફૂટેલા એવું દેખાય છે. એકદમ મસ્ત. સવારમાં વરસાદ પડે એવું થઈ ગયું હતું. હમણાં તો એકદમ જોરદાર દેખાય છે. આટલો એલું ઘઉં વડાયું છે. દેખો કેવો ગમ છે. આટલો વડાઈ ગયો છે આજે. પેલો થોડોક વાડેલો હતો. ચાલો આજના બ્લોકમાં બની રહો. એકદમ મસ્ત દેખાય દેખો. ચાલો વિડીયોમાં બની રહો. આટલો ઘઉં વડાઈ ગયો છે. થોડોક આટલો બાકી છે. ને આજે પાછું આપા કેવું મસ્ત દેખાય. પહેલા કરતા પણ સારું દેખાય હવે. ચાલો અમે હવે ઘરે જઈએ છીએ ને આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ.